હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, આપણે ચેપ્ટર 1 નું જસ્ટ છેલ્લા પ્રકરણ સ્વાધ્યાય પર આવી ગયા છે અને આગળના મેં જેટલા બી દાખલા છે મેં તમને બતાવી દીધા છે. ઓકે, અને સર જેટલું હોમવર્ક કે છે એટલું હોમવર્ક તમારે કરીને સરને બતાવવાનું છે. ઇટ્સ અ કમ્પલસરી. તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, આજે પણ પાછું રિમાઇન્ડ કરાવું છું. હોમવર્ક કરવું એ કમ્પલસરી છે, કરીને તમારે મને બતાવવાનું જ છે. ઓકે, નાવ અહીંયા છે ને જસ્ટ પ્રકરણ સ્વાધ્યાય છેલ્લો સ્વાધ્યાય છે આપણે. ઓકે, એનો સેકન્ડ એક્ઝામ્પલ છે. યસ, ફર્સ્ટ એક્ઝામ્પલ મેં તમને હોમવર્ક માટે આપ્યો હતો. અહીંયા જસ્ટ નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય છે અને કયું અસત્ય છે તે નક્કી કરો. ઓકે, ના અહીંયા આપણે છે ને આગળ મેં તમને થિયરીમાં આગળ ભણાવ્યું હતું એ બિલોંગ્સ ટુ અને ઉપગણ, આ બે વસ્તુનો ફરક. યસ, એના પર જ આધારિત આ બધા દાખલાઓ છે. જસ્ટ અહીંયાના 6 ઓપ્શન 6 વસ્તુ હું તમને બતાવીશ. ઓકે, અને કેવી રીતે અહીંયા તમે દ્રષ્ટાંત લઈને આ વસ્તુઓને બતાવી શકો છો સાચું છે કે ખોટું. જસ પહેલું છે, જો અહીંયા x બિલોંગ્સ ટુ a એટલે કે x એ નો ઘટક છે અને a બિલોંગ્સ ટુ b એટલે કે ગણ a એ ગણ b નો ઘટક છે, તો x બિલોંગ્સ ટુ b એટલે કે ઘટક x એ b માં છે એ સાચું છે કે નહીં. એટલે આનો અર્થ શું, અહીંયા આ બે વસ્તુઓ પ્રમાણે આપણે ગણ વ્યાખ્યાયિત કરવાના. ઓકે, અને એના પરથી આ વસ્તુ સાચી બને છે કે નહીં એ વસ્તુ આપણે ચકાસવાની હોય. ઓકે, ના જો સાચું બની જાય તો સત્ય છે, જો ના બને તો અસત્ય છે એવું આપણે કહી શકીએ. પણ અહીંયા તમારે આ વસ્તુ સમજવાની, એમાં સ્મોલ એક્સ ઘટક છે જ્યારે બી માં ગણ એ પોતે છે. જસ આ ધ્યાન રાખો. ઓકે, એટલે અહીંયા આપણે છે ને જસ જેટલા બને એટલા ન્યૂનતમ ઘટકો લઈને આ વસ્તુની આપણે શરૂઆત કરવાની હોય. એટલે એના માટે અહીંયા જોઈએ તો ધારો કે આપણે ગણ એ બરાબર 1 લઈએ. ઓકે, નાવ હવે આપણને શું કીધું છે, a બિલોંગ્સ ટુ b એટલે a એટલે કે ગણ આખો એ b નો ઘટક છે. એટલે અહીંયા ગણ b બરાબર જેમાં એ આખો ઘટક એટલે કે આ વસ્તુ આવી જવી જોઈએ, એનો ઘટક બનવો જોઈએ. બીજા કોઈ પણ ઘટક તમે અહીંયા લખો 2 3. હવે અહીંયા આ બે વસ્તુઓ થઈ. અહીંયા 1 બિલોંગ્સ ટુ 1 અને આખો ગણમાં 1 એ બિલોંગ્સ ટુ b, તો યસ 1 બિલોંગ્સ ટુ b લખાશે કે ના, ગણમાં 1 બિલોંગ્સ ટુ b થશે, પરંતુ 1 બિલોંગ્સ ટુ યસ આઈધર 2 3 લખ્યું છે ને એ રીતે જો અલગથી 1 લખ્યું હોત ને તો 1 બિલોંગ્સ ટુ b થાય. ઓકે, અહીંયા આપણે જોઈએ, અહીંયા 1 બિલોંગ્સ ટુ a તથા યસ આનો ગણ a બિલોંગ્સ ટુ b છે, પરંતુ 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ b. યસ b માં આપણે 1 લખ્યું છે પણ ગણમાં, એટલે આનો ઘટક ગણ તરીકે છે 1 તરીકે. હા, જો આપણે છગડીયો કૌંસ કાઢી નાખીશું 1 હોત તો એ 1 બિલોંગ્સ ટુ b કહેવાતું, પરંતુ 1 એટલે માટે આ વિધાન અસત્ય છે. ઓકે, આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. નાઉ નેક્સ્ટ છે, જો a ઉપગણ b અને b બિલોંગ્સ ટુ c તો a બિલોંગ્સ ટુ c. એટલે અહીંયા આપણે સાદી શબ્દમાં જોઈએ તો એ b નો ઉપગણ છે. એટલે અહીંયા ઉપગણની વ્યાખ્યા પ્રમાણે ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ b નો પણ ઘટક છે અને b બિલોંગ્સ ટુ c એટલે ગણ b આખો એ c માં છે, તો ગણ એ ગણ c માં છે એવું આપણે કહી શકીએ. એટલે કે આપણે આ રીતની બે કન્ડિશનો ઉભી કરવાની, આ રીતના આપણે બે ગણો આ 3 a b c અને ધારવાના, અને એના પરથી આ વસ્તુ મળે છે કે નહીં એ વસ્તુ આપણે ચકાસવાની હોય. તો જસ્ટ અહીંયા આપણે જોઈએ તો એ ઉપગણ b એનો મતલબ એનો પ્રત્યેક ઘટક એ ગણ b નો, એટલે ગણ એ ઉપગણ b નો ઘટક ગણ એ ગણ b નો ઘટક છે એવું ના કહેવાય, પરંતુ ગણ એના પ્રત્યેક ઘટક એ ગણ b ના ઘટક છે એવું આપણે લખી શકીએ. એટલે અહીંયા ધારો કે a બરાબર તમે 1 2 લો. હવે એ ઉપગણ b છે એટલે અહીંયા b બરાબર ગણનો એનો પ્રત્યેક ઘટક b માં હોવો જોઈએ, એટલે એના બધા જ ઘટકો અહીંયા આવવા જોઈએ. એટલે અહીંયા આપણે 1 2 3 4 એટલે થઈ ગયું, એ ઉપગણ b થઈ ગયું. હવે આપણે c ધારવાનું છે. c માં b બિલોંગ્સ b આખો ગણ c માં હોવો જોઈએ. યસ, c બરાબર અહીંયા 1 2 3 4 જસ્ટ બાકીના ઘટકો કોઈ બી તમે લખો, કોઈ પ્રોબ્લેમ નથી.
તો આપણે લખી શકીશું આના પરથી એ બિલોંગ્સ ટુ સી. એ એટલે કે ગણ એ. ગણમાં 1 2 અહીંયા છે નહીં. ગણમાં 1 2 3 4 આખા છે, પણ ગણમાં 1 2 નથી. યસ, આ આખો ઘટક કહેવાશે, આ ભેગું જ લેવાશે. યસ, એટલે અહીંયા આ વસ્તુ નથી. ઓકે, ના એટલે અહીંયા પણ આ જ વસ્તુ અસત્ય છે. અહીંયા એ ઉપગણ બી થાય છે તથા બી બિલોંગ્સ ટુ સી છે, પરંતુ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી થાય છે. માટે આપેલ વિધાન અસત્ય છે એવું આપણે લખી શકીએ. ઓકે, નાઉ નેક્સ્ટ તમારે આપણે જોઈએ, જો એ ઉપગણ બી અને બી ઉપગણ સી, તો એ ઉપગણ સી એવું એટલે આપણે એ બી સી એવા લેવાના, એ બી નો ઉપગણ હોય એટલે કે એનો પ્રત્યેક ઘટક એ બી માં પણ હોય, બી ઉપગણ સી એટલે બી નો પ્રત્યેક ઘટક એ સી માં હોય. તો એનો પ્રત્યેક ઘટક એ સી માં છે એવું આપણે જો બતાવી દઈએ તો સત્ય છે, જો ના બતાવી શકીએ તો સત્ય નથી એવું આપણે કહી શકીએ. ના એટલે અહીંયા આ બે કન્ડિશન પ્રમાણે આપણે એબીસી ધારવાના. ને એમ બી જો થિયરી રીતે જોવા જાઓ ને, એ ઉપગણ બી લે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી માં છે, એના બધા જ ઘટકો બી માં આવી ગયા. બી ઉપગણ સી બી ના પ્રત્યેક ઘટક ગણ સી માં આવી ગયા. હવે બી માં એના બધા જ ઘટકો છે ને એ બધા જ ઘટકો સી માં પણ છે, એટલે એના બધા જ ઘટકો સી માં આવી ગયા. તો એ ઉપગણ સી સાબિત રીતે પણ આપણે બતાવી શકીએ. એક્ઝામ્પલ થી બતાવશો, દ્રષ્ટાંત થી બતાવશો તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આપણે અહીંયા ધારો કે એ બરાબર યસ 1 2, એ ઉપગણ બી એટલે બી માં એના ઘટકો આવવા જોઈએ 1 2 3 4, એટલે એ ઉપગણ બી કહેવાશે. બી ઉપગણ સી એટલે કે સી માં બી ના બધા જ ઘટકો આવી જોઈએ એટલે 1 2 3 4 5. હવે આના પરથી એ ઉપગણ સી કહેવાશે, એના પ્રત્યેક ઘટકો ગણ સી માં છે તો યસ છે એ ઉપગણ સી. ઓકે, ના અહીંયા એ ઉપગણ બી અને બી ઉપગણ સી છે તથા એ ઉપગણ સી મળે છે. ઓકે, અથવા તમે આને થિયરીની રીતે લખી શકો છો. અહીંયા એ ઉપગણ બી માટે ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી માં છે તથા બી ઉપગણ સી એટલે કે ગણ બી નો પ્રત્યેક ઘટક ગણ સી માં છે. યસ, એનો પ્રત્યેક ઘટક ગણ બી માં છે એટલે બી માં એના બધા જ ઘટકો આવી ગયા. બી ના બધા જ ઘટકો સી માં છે, બી માં જે ઘટકો છે એમાં એના પણ ઘટકો આવી ગયા છે એટલે એ પણ સી માં છે, એટલે એમાં સી માં એના બધા જ ઘટકો હશે જ. ઓકે, માટે યસ ગણ એ ના પ્રત્યેક ઘટક ગણ સી નો પણ ઘટક છે, માટે એ ઉપગણ સી આ વિધાન સત્ય છે. એવું આપણે કહી શકીએ. ઓકે, નાવ હવે આનાથી ઉલટું છે, એ બી નો ઉપગણ નથી. યસ, આ ઉપગણ નથી એવું થશે, અને બી એ સી નો ઉપગણ નથી, તો એ સી નો ઉપગણ નથી એવું આપણે જો બતાવી દઈએ તો સત્ય ને ના તો નહીં. આપણે જોઈએ કે કઈ રીતે આ વસ્તુ કરી શકીએ છીએ. ઓકે, એટલે આપણે આ રીતે લેવાનું. ધારો કે એ બરાબર 1 2, હવે એ બી નો ઉપગણ નથી એવું આપણે બતાવવાનું છે. ઓકે, તો અહીંયા તમે યસ આ રીતે લખી શકો બી. ઓકે, નાઉ બી એ સી નો ઉપગણ નથી એટલે કે સોરી એ બી નો ઉપગણ નથી, એના પ્રત્યેક ઘટકો આમાં આવવા જોઈએ નહીં. ઓકે, નાઉ અહીંયા જો તમારે બતાવવું હોય તો તમે જસ્ટ આ રીતે લખી શકો 3 4. નાઉ અહીંયા એ બી નો ઉપગણ નથી એ વસ્તુ થઈ જશે. હવે આપણે સી એવો લેવાનો કે બી એ સી નો ઉપગણ નથી એટલે સી માં બી ના પ્રત્યેક ઘટક ના આવવા જોઈએ, એટલે અહીંયા 1 2 5 6, એટલે અહીંયા બી એ સી નો ઉપગણ નથી એ વસ્તુ થઈ ગયું, પરંતુ એ સી નો ઉપગણ નથી એવું કહી શકાશે નહીં.
અહીંયા 1 2 અહીંયા 1 2 એટલે એ સી નો ઉપગણ શક્ય બની શકે છે, એટલે આ વિધાન ખોટું છે. ઓકે, અહીંયા એ ઉપગણ બી તથા બી એ સી નો ઉપગણ નથી, પરંતુ એ ઉપગણ સી થાય છે, માટે આપેલ વિધાન અસત્ય છે. આ રીતે થોડું સમજીને કરવાનું છે. જે રીતની કન્ડિશનો આપેલી એ પ્રમાણે આપણે ગણ ધારવાના છે અને એના પરથી આપેલી કન્ડિશન હંમેશા સાચી થશે કે નહીં એ વસ્તુ ચકાસવાની. હવે જો આ બંને વિધાનોમાં એ ઉપગણ બી અને બી ઉપગણ ઈ, તો એ ઉપગણ સી સાચું છે, પરંતુ એ ઉપગણ એ બી નો ઉપગણ નથી, બી એ સી નો ઉપગણ નથી, તો એ સી નો ઉપગણ નથી, એ વિધાન ખોટું છે. યસ, આનું યસ પ્રતિપ તમે કહી શકો, ઉલટું વિધાન કહી શકો છો. ઓકે, નાવ નિષેધ કહી શકો છો. આ છે હકાર છે નકાર, હકાર સાચું છે, નકાર ખોટું છે. યસ, વાત થોડું ધ્યાન રાખવાનું છે. આના માટે સાચું છે એ ઉપગણ બી અને બી ઉપગણ સી, તો એ ઉપગણ સી લખાશે, એ અને સી ને જોડી શકીશું, પરંતુ એ બી નો ઉપગણ નથી અને બી એ સી નો ઉપગણ નથી, તેના પરથી એ સી નો ઉપગણ નથી એવું આપણે કહી શકીશું નહીં, એ ખોટું થશે. ઓકે, અસત્ય થશે. ઓકે, સો આ રીતે આ ધ્યાન રાખવાના છે. નાની નાની વસ્તુઓ છે પણ યસ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. ઓકે સર, જસ્ટ ઝડપથી આ જોઈ લો, હું નેક્સ્ટ આગળ બતાવું છું. યસ, આપણે અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો યસ, અહીંયા સેકન્ડ ના જ પાંચમો અને છઠ્ઠો ઓપ્શન છે, હું તમને બતાવી દઉં. જો x બિલોંગ્સ ટુ એ અને એ બી નો ઉપગણ નથી, તો x બિલોંગ્સ ટુ બી એવું આપણે કહી શકીએ કે એટલે આ બે વસ્તુઓ લેવાની, એના પરથી આ સાચું આવું મળે કે નહીં એ વસ્તુ આપણે ચકાસવાની હોય. ઓકે, ના એટલે અહીંયા ધારો કે એ x બિલોંગ્સ ટુ એટલે કે એના કોઈ ઘટકો લઈ લો 1 2, એ બી નો ઉપગણ નથી, તો યસ એ બી નો ઉપગણ નથી, તો આમાં અલગ જ લઈ લો ને. ઓકે, તો અહીંયા x બિલોંગ્સ ટુ એટલે અહીંયા 1 બિલોંગ્સ ટુ એ અને 2 બિલોંગ્સ ટુ એ, પરંતુ 1 બિલોંગ્સ ટુ બી થશે નહીં, 2 બિલોંગ્સ ટુ 2 થશે, બી થશે નહીં. ઓકે, નાઉ અહીંયા 1 2 belongs to A તથા એ બી નો ઉપગણ નથી અને યસ 1 2 does not belongs to B મળે છે, માટે અહીંયા belongs to લખ્યું છે આપણે, અહીંયા does not belongs to મળે માટે આપેલ વિધાન અસત્ય છે. ઓકે, ના પણ અહીંયા છે ને આપણે એક વસ્તુ એ છે ના હંમેશા એવું શક્ય બને કે નહીં એ વસ્તુ આપણે જોવાની હોય. ઓકે, ના એટલે અહીંયા છે ને જસ્ટ થોડું આપણે એક પણ સિચ્યુએશનમાં જો આ વસ્તુ સાચી નથી થતી, ઓકે, તો આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. યસ, અહીંયા આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ ના પાંચમો છઠ્ઠો ઓપ્શન છે, બતાવી દઉં છું તમને. ઓકે, ના પાંચમું છે જો x બિલોંગ્સ ટુ a અને એ ઉપગણ b એ બી નો ઉપગણ નથી, તો x બિલોંગ્સ ટુ b એ હંમેશા સત્ય થાય છે કે નહીં એ વસ્તુ આપણે ચકાસવાની હોય. ઓકે, એટલે આજની સિચ્યુએશન પ્રમાણે લઈ લેવાનું. એટલે અહીંયા આપણે દ્રષ્ટાંતથી જ આ વસ્તુ બતાવવાની છે. એટલે ધારો કે એ બરાબર એના કોઈ ઘટકો લઈ લઈએ 1 2, હવે એ ઉપગણ બી નહીં, તો આપણે બી ને એવું ધારીએ કે એ ઉપગણ બી ના થાય, તો અહીંયા આપણે 3 4 લઈ લીધું. અહીંયા એ ઉપગણ બે એ બી નો ઉપગણ નથી એવું આપણે કહી શકીશું. x belongs to a તો x belongs to b એટલે કે 1 2 એ માં છે, 2 બી માં છે નથી. ઓકે, એટલે અહીંયા લખી શકીએ અહીંયા 1 2 belongs to a પરંતુ અને
એ ઉપકરણ બી નથી એવું થાય છે, પરંતુ 1 2 does not belongs to બી મળે છે, એટલે કે આના જેવું મળતું નથી, માટે આ વિધાન અસત્ય છે. ઓકે, નેક્સ્ટ, જો એ ઉપગણ બી અને x does not belongs to બી તો x does not belongs to a. યસ, આ સરસ એક્ઝામ્પલ છે. અહીંયા એ ઉપગણ બી એટલે આપણે ધારો કે a બરાબર 1 2 લઈએ અને એ ઉપગણ બી એટલે કે એ ઉપગણ બી થાય એવો બી નો ગણ લઈએ, એમાં 1 a ના બધા ઘટકો આવી જવા જોઈએ, 1 2 અને આ સિવાય બીજો કોઈ ઘટક હશે 3 4. ઓકે, અહીંયા હવે જો x does not belongs to b એટલે કે અહીંયા કોઈ ઘટક આમાં નહીં હોય, એટલે કે આના સિવાયનો 5 આપેલી, તો 5 does not belongs to b તો ઓબ્વિયસલી 5 નહીં જાય, આના સિવાયનો આપણે ઘટક લેવાનો છે. ઓકે, અહીંયા એ ઉપકરણ બી છે તથા 5 does not belongs to b તો 5 does not belongs to a મળે છે, માટે આ વિધાન સત્ય છે. એટલે કોઈ બી જો બી માં ઘટક નહીં હોય તો એ એમાં નહીં જ હોય. યસ, 1 2 3 4 સિવાય કોઈ બી ઘટક તમે વિચારી લો બી નો ઘટક નથી, એ એમાં નહીં જો, તો આ વિધાન સત્ય છે. જસ્ટ આ થોડું ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. ઓકે, ના અહીંયા એ ઉપગણ બી તો પ્રત્યેક x belongs to a માટે, એટલે x belongs to b હોય તો x belongs to a થવું જોઈએ, એ ખોટું છે, પરંતુ x does not belongs to b હોય તો x does not belongs to a એ સાચું છે. જસ્ટ અગેન જો બોલું છું, જો એ ઉપગણ b હોય તો જો કોઈ x belongs to b હોય તો જરૂરી નથી કે x belongs to a થાય, પરંતુ જો એ ઉપગણ b હોય તો x does not belongs to b હોય તો x does not belongs to a થશે થશે ને થશે જ. આ રીતનું થોડું આપણે વિચારવાનું હોય. ઓકે, નાઉ અહીંયા નેક્સ્ટ મેં થર્ડ એક્ઝામ્પલ લખ્યો છે. ગણ a b અને c માટે a યોગ b બરાબર a યોગ c અને a છેદ b બરાબર a છેદ c છે, તો સાબિત કરો કે b બરાબર c. એટલે અહીંયા શું થશે, 3 ગણ આપેલા છે, 3 ગણ માટે આ બે શરતો આપેલી છે, એટલે કે આ બે વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે અને એના પરથી આપણે સાબિત કરવાનું ગણ બી અને ગણ સી સમાન છે. ઓકે, હવે જ્યારે પણ છે ને અહીંયા એબીસી નામ એની જગ્યાએ એક્સ વાય ઝેડ હોય, એ બી એક્સ હોય, એવા કોઈ પણ 3 ગણ આપે ને એના યોગ ગણો, એટલે બંનેમાં જો એ એટલે કોઈ એક ગણ કોમન હોય અને યોગ ગણ બાકીના બે ગણ સાથેના યોગ ગણો સમાન છે અને બાકીના બે સાથે છેદ ગણો સમાન છે, ત્યારે હું અહીંયા જે રીત બતાવું છું એ રીતથી આપણે દાખલાઓ કરવાના હોય. અને એ હું તમને રીત જ્યારે પણ આપેલું હશે ફક્ત નામ બદલેલા હશે, એબીસી ની જગ્યાએ એક્સ વાય ઝેડ હોય અને આ વસ્તુ એ અહીંયા બીસી બીસી થતું. અહીંયા મારે શું સાબિત કરવાનું, બી બરાબર સી છે ને, એટલે આપણે છે ને આ શરૂઆત કરવાની, આમનો ક્રમમાં જે સાબિત કરવાનો, બી બરાબર સી છે પહેલા બી સાથેનો છેદ લેવાનો અને પછી સી સાથેનો છેદ લેવાનો અને આપણે જોવાનું કે શું આવે છે. ઓકે, એટલે અહીંયા આપણને આપેલું છે એ યોગ બી બરાબર એ યોગ સી. નાઉ આ બંને વસ્તુનો ઉપયોગ, આ તો આપણને આપેલું છે પક્ષ છે, એટલે કે આપણે આનો ઉપયોગ કરવાનો છે આ બંને વસ્તુનો, એના પરથી આપણે સાબિત કરવાનું છે. જે સાબિત બી બરાબર સી, તો પહેલા આનું બી સાથે છેદ કરવાનું, બંને બાજુ સી જોડે છેદ કરીએ તો એ યોગ બી છેદ બી બરાબર એ યોગ સી છેદ બી. ઓકે, નાઉ હવે આપણા પાસે જસ વિભાજનનો નિયમ છે. ઓકે, તો આ થશે a છેદ બી, તો બી છેદ બી આ રીતે. સેમ મેં અહીંયા પણ વિભાજનનો નિયમ a છેદ બી યોગ સી છેદ બી. ઓકે, ના હવે બી છેદ બી એ શું લખાશે, તો બી છેદ બી એટલે કે આપણે લખાય બી, કોઈ પણ ગણનો એના ગણ સાથેનો છેદ એ ગણ પોતે છે, એટલે આ થશે બી, એટલે અહીંયા એ યોગ બી અને અહીંયા છે ને આપણે વિભાજનનો નિયમ આપણે એટલે અહીંયા આ રીતે એ છેદ બી યોગ સી આપણે લખીએ છીએ એ છેદ બી યોગ એ છેદ સી. યસ, એનો મેં અહીંયા ઉપયોગ કર્યો, જે મેં ઉપયોગ કર્યો છે બાજુમાં લખું છું.
અહીંયા સોરી એ છેદ બી અને આ થશે યોગ, આ થશે બી. ઓકે, કારણ કે બી છેદ બી બરાબર બી લખાય. અહીંયા જમણી બાજુ એ છેદ બી યોગ, અહીંયા આપણે બી છેદ સી એ રીતે લખીએ, કારણ કે અહીંયા આપણે લખી શકીએ બી છેદ બી બરાબર બી. ઓકે, નાઉ નેક્સ્ટ હવે અહીંયા આપણે જોઈએ એ છેદ બી યોગ બી. યસ, હવે એ છેદ બી એટલે કે એ છેદ બી માં એના બી ઘટકો હશે બી માં, એટલે કે આમાં જે ઘટકો હશે બી ના ઘટકો આમાં આવી ગયા હશે, બંનેનો યોગ. હવે એ છેદ બી એ બી નો ઉપગણ થાય, એટલે જો એ બી નો ઉપગણ હોય તો એ યોગ બી બરાબર આપણે બી લખીએ. તો એ જ પ્રમાણે અહીંયા એ છેદ બી એ બી નો ઉપગણ છે, કારણ કે એ છેદ બી માં એ અને બી માં જે સામાન્ય ઘટકો હશે એટલે ઓબ્વિયસલી આ ઘટકો બી માં આવી જ ગયા હશે, એટલે અહીંયા બી યોગ બી કરીશું એટલે એના સિવાય બાકીના બી ના ઘટકો અહીંયા ઉમેરાઈ જાય, એટલે આ બંનેનું લખાશે બી ઇઝ ઇક્વલ્સ ટુ એ છેદ બી યોગ બી છેદ સી, કારણ કે એ છેદ બી ઉપગણ બી માટે એ છેદ બી સોરી એ છેદ બી ઉપગણ સી માટે એ છેદ બી યોગ બી બરાબર બી. યસ, અહીંયા છે ને આ બધા આપણા યોગ ગણના છેદ ગણના તફાવત ગણના જે આપણે ગુણધર્મો લખ્યા છે ને એમાં બધી જ વસ્તુ મેં તમને સમજાવી છે. અહીંયા યોગ ગણ માટે જો એ બી નો ઉપગણ હોય તો એ યોગ બી બરાબર બી થાય, અને જો એ બી નો ઉપગણ હોય તો એ છેદ બી બરાબર એ લખાય. એ વખતે મેં ગુણધર્મો લખાય છે ત્યારે મેં તમને સમજાવ્યું પણ છે. એ જ વસ્તુ થશે અહીંયા એ છેદ બી એ બી નો ઉપગણ થાય છે એટલે આ બેનો યોગ એ હંમેશા બી થશે, એટલે આને આપણે કહીશું પરિણામ 1. ઓકે, ના હવે પાછું આ જ વસ્તુ લઈશું એ યોગ બી બરાબર એ યોગ સી. યસ, એ આપણને પક્ષ આપેલો છે. અહીંયા આપણે બી વડે છેદ કર્યું છે, હવે આપણે સી વડે છેદ કરીશું, બંને બાજુ સી વડે છેદ કરીશું. તો અહીંયા એ યોગ બી છેદ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ યોગ સી છેદ સી. યસ, અહીંયા અગેન એ જ વિભાજનનો નિયમ. તો અહીંયા એ છેદ સી યોગ બી છેદ સી, અહીંયા પણ આ જ વસ્તુ વિભાજનનો નિયમ એ છેદ સી યોગ સી છેદ સી લખાશે, માટે અહીંયા એ છેદ સી. ઓકે, ના અહીંયા એ છેદ સી ની જગ્યાએ આપણને શરત આપી છે એ છેદ સી બરાબર એ છેદ બી આપેલું છે, એ છેદ સી ની જગ્યાએ આપણે એ છેદ બી લખી શકીએ. એટલે અહીંયા એ છેદ બી યોગ બી છેદ સી ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા એ છેદ સી યોગ સી છેદ સી સી લખાય. અહીંયા બંને જ હું લખું છું કારણ કે યસ અહીંયા એ છેદ બી બરાબર એ છેદ સી અને બીજું સી છેદ સી બરાબર સી. યસ, અહીંયા મેં આ વસ્તુનો ઉપયોગ કર્યો અને અહીંયા એ છેદ બી બરાબર જસ્ટ જે શરત છે એના પ્રમાણે એ છેદ સી ની જગ્યાએ મેં એ છેદ બી લખ્યું. ઓકે, નાઉ અગેન અહીંયા એ છેદ બી યોગ બી છેદ સી બરાબર અહીંયા હવે આપણે જોઈએ એ છેદ સી જે અહીંયા આ વસ્તુ હતી એ છેદ બી, અહીંયા એ છેદ સી એ સી નો ઉપગણ છે. યસ, કારણ કે એ છેદ સી માં શું તો એ અને સી બંનેમાં જે સામાન્ય ઘટકો હોય એ છેદ સી માં આવે, એટલે અહીંયા જે ઘટકો હશે ઓલરેડી સી માં આવી જ ગયા હશે, એટલે બંનેનો યોગ કરીશું એટલે સી ના જ ઘટકો થશે, એટલે આ થશે સી, કારણ કે એ છેદ સી ઉપગણ સી માટે એ છેદ સી યોગ સી બરાબર સી આ વસ્તુ લખી શકીએ. યસ, આને કહીશું આપણે પરિણામ 2. પરિણામ 1 માં આપણે જોઈએ તો બી બરાબર એ છેદ બી યોગ બી છેદ સી, આમાં સી બરાબર એ છેદ બી યોગ બી છેદ સી. યસ, જમણી બાજુ બંનેની સરખી થશે. બી અને સી માટે જે આપણને મળે છે સમાન મળે છે, માટે અહીંયા 1 અને 2 પરથી બી બરાબર સી આ વસ્તુ સાબિત છે. ગણ બી બરાબર ગણ સી છે એવું આપણે સાબિત કરી શકીએ. આ જ વસ્તુઓ લખાશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે. અને જ્યારે બી હું તમને કહું છું અહીંયા એબીસી છે,
એબીસી ની જગ્યાએ એક્સ વાય ઝેડ એ બી એક્સ એવું કોઈ પણ હોય અને આવી શરતો આપેલી હોય એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર અને એના પરથી સાબિત કરવાનું હોય તો યસ યોગ વાળું લઈ લેવાનું, પછી જે સાબિત કરવાના એનાથી બરાબરથી છેદ લઈને આપણે આવા બે પરિણામો લાવવાના અને એમાં બીજી શરતનો અંદર જ્યાં ઉપયોગ આવે ત્યાં આપણે ઉપયોગ કરવાનો અને આ રીતે આપણે બતાવવાનું હોય. ઓકે, આ એક સિસ્ટમ છે, એ રીતે જ આનું ફોલો થતું હોય છે. આ થોડું ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, ઝડપથી આ લખી લો. આગળ આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં બીજા પ્રકરણ સ્વાધ્યાય એકના બીજા બે એક્ઝામ્પલ લખ્યા છે. એક્ઝામ્પલ 4th અને એક્ઝામ્પલ 5th. ઓકે, નાવ ઝડપથી આપણે આ બે એક્ઝામ્પલો જોઈ લઈએ. ઓકે, નાવ યસ 4th એક્ઝામ્પલ આ ઇમ્પોર્ટન્ટ છે અને આના પરિણામો સામાન્ય રીતે આપણે યાદ રાખવાના હોય છે. સાબિત કરો કે નીચે આપેલી ચારે શરતો સમકક્ષ છે. એ ઉપગણ બી a માઇનસ બી બરાબર 5, એ યોગ બી બરાબર બી, એ છેદ બી બરાબર એ. આનો અર્થ શું થાય? આ ચાર સમકક્ષ એનો અર્થ શું થાય? જો આપણને એ ઉપગણ બી હોય તો આપણે a માઇનસ બી બરાબર 5 લખી શકીએ, એ યોગ બી બરાબર બી લખી શકીએ અને એ છેદ બી બરાબર એક આપેલી હોય તેના પરથી બાકીના ત્રણ પરિણામો આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ, અથવા તો જો આ વસ્તુ આપેલી હોય તેના પરથી બાકીના ત્રણ પરિણામો લખી શકીએ છીએ. આ વસ્તુ આપેલી હોય તો બાકીના ત્રણ, એ રીતે ગમે તે ચારેમાંથી કોઈ એક વસ્તુ આપેલી તો બાકીના ત્રણ પરિણામો એના પરથી આપણે સીધા લખી શકીએ છીએ એવું આપણે બતાવી શકીએ. તો જસ્ટ આ વસ્તુ સાબિત કરવું હોય આપણે જસ્ટ પહેલી પરથી બીજી, બીજી પરથી ત્રીજી પરથી ચોથી, એટલે એના પરથી એક પરથી ચાર અંદર બધી જ આપણે જોડી શકીએ છીએ. ઓકે, નાવ એટલે અહીંયા શરૂઆત કરીશું. યસ, એક પરથી ધેટ ઇઝ આ, એટલે કે એ ઉપગણ બી. ઓકે, અહીંયા એ ઉપગણ બી એટલે એની વ્યાખ્યા અનુસાર આપણે શું લખીશું? યસ, ગણ એ નો પ્રત્યેક ઘટક અથવા સભ્ય એ ગણ બી નો પણ ઘટક છે. યસ, મેં અહીંયા દ્વિપ્રેરણ લખ્યું છે. દ્વિપ્રેરણ એટલે કે આ વસ્તુ તો આ વસ્તુ લખાય અને આના પરથી આપણે આ વસ્તુ પણ લખી શકીએ. જસ્ટ એની વ્યાખ્યા છે એના પ્રમાણે. અહીંયા ગણ એનો એ ઉપગણ બી એનો મતલબ ગણ એનો પ્રત્યેક વડે ગણ બી નો એનો મતલબ એના બધા જ ઘટકો બી માં આવી ગયા હશે. ઓકે, એટલે એના બધા જ ઘટકો બી માં આવી ગયા તો આનો અર્થ a માઇનસ બી. a માઇનસ બી નો અર્થ a માંથી જે બી માં હોય એવા ઘટકો બાદ, a માઇનસ બી નો ગણ એના એવા ઘટકો કે જે બી માં ના હોય. ઓકે, પણ a માઇનસ બી એનો અર્થ એટલે આમાંથી a માંથી બી ના પણ બધા ઘટકો મીન્સ બી માં એના જે ઘટકો હશે એ બધા જ નીકળી જાય એવું થાય. હવે એ ઉપગણ બી છે એના બધા જ ઘટકો બી માં છે એટલે a માઇનસ બી કરીશું એટલે આમાંથી બધા જ એના ઘટકો નીકળી જશે એટલે ગણ કેવો થઈ જાય? 5 થઈ જાય. એટલે આના પરથી આપણે આ વસ્તુ લખી શકીએ a માઇનસ બી બરાબર 5. તે આ અર્થ સમજવાનો છે. એ ઉપગણ બી આપ્યું છે એનો અર્થ એનો પ્રત્યેક ઘટક એ ગણ બી નો પણ ઘટક છે એટલે એનો અર્થ બી માં એના બધા જ ઘટકો આવી ગયા છે એટલે a માઇનસ બી એનો અર્થ એમાં હોય પરંતુ બી માં ના હોય એટલે કે એ અને બી માં સામાન્ય હોય એવા ઘટકો નીકળી જાય. હવે એના બધા જ ઘટકો બી માં આવી ગયા છે કારણ કે એ ઉપગણ બી છે તો અહીંયા કારણ કે અહીંયા લખી શકીએ એ ઉપગણ બી. ઓકે, જો કે આના પરથી આપણે તારવ્યું છે. ઓકે, ના એટલે એના બધા જ ઘટકો બી માં આવી ગયા છે એટલે a માઇનસ બી કરીશું એટલે એના બધા જ ઘટકો બાદ થઈ ગયા એટલે આપણે 5 ખાલી ગણ મળશે. ઓકે, એટલે કે એક પરથી આપણે આ બીજું પરિણામ આપણે તારવી શક્યા. ઓકે, એ જ રીતે હવે આપણે આગળ જોઈએ a માઇનસ બી બરાબર 5 બીજા પરિણામ પરથી. યસ, એટલે કે અહીંયા આ બીજું પરિણામ મને મળી ગયું. હવે બીજા પરથી બીજું પરિણામ આપણને શું આપ્યું છે? a માઇનસ બી બરાબર 5. a માઇનસ બી બરાબર 5 આપણે કોના પરથી તારવ્યું? એ ઉપગણ બી. તો a માઇનસ બી બરાબર 5 હોય તો આપણે લખી શકીએ એ ઉપગણ બી કારણ કે આના પરથી જ દ્વિપ્રેરણ છે. આ વસ્તુ હોય તો આ વસ્તુ હોય તો આ વસ્તુ હોય તો આ વસ્તુ હોય તો એનો અર્થ આ હોય તો આ લખાય, આ હોય તો આ લખાય. એટલે અહીંયા a માઇનસ બી બરાબર 5 બીજું પરિણામ લીધું છે એનો અર્થ એ ઉપગણ બી હશે ત્યારે જ a માઇનસ બી બરાબર 5 થશે. ના એ ઉપગણ બી એટલે હવે આપણે જોઈએ માટે એ યોગ બી બરાબર. યસ, આપણે યોગની એક લાક્ષણિકતા જોઈ હતી. જો એ બી નો ઉપગણ હોય તો એ યોગ બી બરાબર બી લખાય. અહીંયા એ ઉપગણ બી છે એ યોગ બી બરાબર બી. આ જવાબ આવી ગયો. આ ત્રીજું પરિણામ આવી ગયું. યસ,
જસ્ટ હવે ત્રીજા પરથી આપણે ચોથું જ અહીંયા ત્રીજું પરિણામ આપણે એ યોગ બી બરાબર બી લઈએ. યસ, એ યોગ બી બરાબર બી ક્યારે લખાય કે જ્યારે એ ઉપકરણ બી હોય તો જ આ વસ્તુ લખી છે આપણે. ઓકે, એટલે આના પરથી આપણે અગેન પાછું લખી શકીએ કે એ ઉપકરણ બી. યસ, હવે એ ઉપકરણ બી. ઓકે, ના હવે આપણે આ તારવવાનું છે. એ છેદ બી, જો એ બી નો ઉપગણ હોય, એ બી નો ઉપગણ હોય તો એ છેદ બી બરાબર, કારણ કે એ બી નો ઉપગણ એના બધા જ ઘટકો બી માં આવી ગયા છે તો બંનેના સામાન્ય ઘટકો બીજા કઈ ગણ એના જ ઘટકો થશે. એટલે આના પરથી એ છેદ બી બરાબર એ. યસ, આ ચોથું પરિણામ એક પરથી, બીજું બીજા પરથી, ત્રીજું ત્રીજા પરથી, ચોથું આવું પરિણામ આપણે તારવ્યું. એનો મતલબ એક પરથી 4. ઓકે, માટે યસ એ ઉપકરણ બી એનો અર્થ a માઇનસ બી બરાબર 5. એનો અર્થ એ યોગ બી બરાબર બી. આનો અર્થ એ છે બી બરાબર એ. આ ચાર પરિણામો સમાન છે. કોઈ પણ એક પરિણામ તેના પરથી બાકીના ત્રણ પરિણામો આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ. ઓકે, જસ્ટ સિમ્પલ વસ્તુ છે, અઘરું નથી. પરંતુ આ જે પરિણામો છે એ ઘણી વાર દાખલાઓમાં આપણે વાપરવા, અને ખાસ કરીને જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ હોય ત્યારે આ વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, એ રીતનો આ દાખલો છે. ઓકે, નાઉ નેક્સ્ટ સાબિત કરો કે એ ઉપગણ બી તો સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ. ઓકે, નાઉ આપણે આ બધા દાખલાઓ ગણવાની મેં શરૂઆત કરી હતી ત્યારે મેં તમને 3 નોંધ લખાવી હતી. જો એ ઉપગણ બી મારે સાબિત કરવું હોય તો મારે શું સાબિત કરવું પડે તો કે x બિલોંગ્સ ટુ a ત્યારે x બિલોંગ્સ ટુ b થાય છે એવું આપણે બતાવીએ તો એ ઉપગણ બી છે એવું આપણે કહી શકીએ. યસ, એટલે અહીંયા મારે આ c માઇનસ બી ઉપગણ c માઇનસ a છે તો કોઈક x બિલોંગ્સ ટુ c માઇનસ બી લઉં. પછી આનો ઉપયોગ કરીને એ ઉપગણ બી એનો ઉપયોગ કરીને જો હું એવું બતાવી દઉં કે x બિલોંગ્સ ટુ c માઇનસ a થાય છે તો c માઇનસ બી ઉપગણ c માઇનસ a એવું આપણે કહી શકીએ. યસ, આપણે જસ્ટ આ સાઈડમાં હું તમને લખું. જો x બિલોંગ્સ ટુ a ત્યારે x બિલોંગ્સ ટુ b તો આના પરથી હું લખી શકું એ ઉપગણ બી. આ આપણે એ ઉપગણ બી ની આપણે વ્યાખ્યા જોઈ હતી ત્યારે આપણે બીજી રીતે આપણે આ રીતે લખ્યું હતું એનું પરિણામ. તો અહીંયા મારે c માઇનસ બી ઉપગણ c માઇનસ a એવું સાબિત કરવું છે. તો જો હું x બિલોંગ્સ ટુ c માઇનસ a એના પરથી હું x બિલોંગ્સ ટુ c માઇનસ a એવું હું બતાવી દઉં તો યસ c માઇનસ બી ઉપગણ c માઇનસ, જ્યાં a અને b ની જગ્યાએ c માઇનસ બી અને c માઇનસ a એવું આપણે બતાવવું પડે. ઓકે, અને એમાં આ વસ્તુ આપેલી છે એ ઉપગણ બી, આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એના પરથી આ પરિણામ આપણે સાબિત કરવાનું છે. ઓકે, એટલે બેઝિક જે ડેફિનેશન આ બધામાં સાબિત કરવામાં છે ને તમારી મૂળભૂત જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓનો આપણે ભરપૂર ઉપયોગ કરવાનો. ઓકે, ધારો કે x belongs to c minus b. ઓકે, નાઉ હવે મારે લોજિકલ સ્ટેટમેન્ટ આનો ઉપયોગ કરીને આના પરથી મારે x belongs to c minus a એવા તારણ પર આવી જાઉં તો યસ આ કન્ડિશનો થઈ ગઈ અને એ એનો ઉપગણ છે એવું આપણે કહી શકીએ ને એવું આપણે તારવી શકીએ. ઓકે, જસ્ટ તો આ વસ્તુ બતાવવા માટે યસ x belongs to c minus b એનો અર્થ શું થાય તો x belongs to c અને x does not belongs to b. જસ્ટ આપણે તફાવત ગણનું a અને b નો તફાવત ગણ a minus b એ ક્રમમાં ત્યારે લખાય કે જો x belongs to a અને x does not belongs to b એ કહેવાય a minus b. એટલે અહીંયા x belongs to c minus b લખ્યું છે એનો અર્થ x belongs to c અને x does not belongs to b આવું લખાય. ના, અહીંયા x belongs to c અને x does not belongs to b એ c minus b નો અર્થ થયો. હવે આપણને આપ્યું છે એ ઉપગણ b. હવે x એ b માં નથી, એ ઉપગણ b એનો મતલબ એના તમામ ઘટકો b માં છે. હવે કોઈ ઘટક એવો છે કે જે b માં નથી તો સીધી વસ્તુ છે એ એમાં ના જ હોવો જોઈએ, કારણ કે એ ઉપગણ b છે તો એના બધા જ ઘટકો એમાં આવી ગયા હશે. કોઈ ઘટક એવો છે કે જે b માં નથી તો ઓબ્વિયસલી એ એનો ના જ હોય. અને આના પહેલા આપણે બીજા દાખલામાં જે આપણે સત્ય છે કે અસત્ય છે આમાં એ રીતનો આખો દાખલો જોયો હતો અને આવું એક વિધાન આપણે બતાવ્યું હતું. તો આના પરથી અહીંયા x belongs to c અને x does not belongs to a, કારણ કે એ ઉપગણ b એવી શરત આપી છે. એ ઉપગણ b એટલે એનો પ્રત્યેક ઘટક b માં હોવો જોઈએ.
ઓકે, હવે આ જયારે એક્સ એ બી માં જ નથી તો એમાં ક્યાંથી હોય? ના હોય. ઓકે, હવે આ જ વસ્તુ જે રીતે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી માટે આપણે એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી થયું, તો એ જ પ્રમાણે હવે એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ એના માટે આપણે લખી શકીશું એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ, જસ્ટ આ વ્યાખ્યા પ્રમાણે જ લખ્યું. અહીંયા આપણે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી લીધું, પછી આ શરતનો ઉપયોગ કરીને આની મૂળભૂત વ્યાખ્યા પહેલા લખી, એના પછી આ શરતનો ઉપયોગ કરીને આપણે આ સ્ટેટમેન્ટ લખ્યું અને એના પરથી આપણે આ તારવ્યું, એટલે આના પરથી આપણે આ તારવ્યું, એટલે આ ગણ એ આનો ઉપગણ છે. ઓકે, જે રીતે એક્સ બિલોંગ્સ ટુ એ હોય અને આપણે જો બતાવી કે એક્સ બિલોંગ્સ ટુ બી પણ છે તો એક્સ એ ઉપગણ બી એવું લખીએ છીએ, એ જ વસ્તુ અહીંયા થઈ, એટલે આ વસ્તુ આનો ઉપગણ. આના પરથી આપણે આ વસ્તુ તારવી એટલે આ વસ્તુ આનો ઉપગણ છે, માટે અહીંયા સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ. જસ્ટ આ રીતે બહુ સિમ્પલ રીતે આ લખી દે. અહીંયા બેઝિક ડેફિનેશનો, મૂળભૂત વ્યાખ્યાઓ, એનો આધાર લઈને આ વસ્તુ આપણે કરવાનું હોય અને જે તારવવાનું છે એ આપેલી શરત પ્રમાણે કેવી રીતે આપણે તારવી શકીએ છીએ એ વસ્તુ આપણે સમજવાની હોય છે. ઓકે, સો જસ્ટ આ ઝડપથી દાખલો લખી લો, આગળ હું તમને દાખલાઓ બતાવું છું. જસ્ટ સ્ટુડન્ટ્સ, અહીંયા પહેલા સ્વાધ્યાયના બીજા બે દાખલાઓ પણ મેં લખ્યા છે અને આ બધા જ કન્સેપ્ચ્યુઅલ દાખલા છે, એટલે સર બધા જ દાખલાઓ તમને ગણીને બતાવી રહ્યા છે અને તમારે આ દાખલા પાછા જાતે ગણવાના છે. યસ, બોર્ડ પરથી એકવાર તો લખવાના જ છે, પણ બીજી વાર તમારે જાતે. આજે જસ્ટ મારો વિચાર જ છે તમને આ વસ્તુના સ્વાધ્યાય એકમાં જેટલા કન્સેપ્ચ્યુઅલ આ રીતના દાખલાઓ છે એ દાખલાઓ જસ્ટ હું તમને બતાવી દઉં. ઓકે, એટલે પાછળથી પછી આપણને એટલું બધું કરવાનું ના રહે. ઓકે, ના અહીંયા જો પી ઓફ એ બરાબર પી ઓફ પી, અહીંયા પી ઓફ એ એનો મતલબ ગણ એ નો ઘાતગણ. ગણ એ નો ઘાતગણ આપણે પી ઓફ એ થી દર્શાવીએ છીએ. ગણ એ નો ઘાતગણ શું કહેવાય? તો એના શક્ય તમામ ઉપગણોને સમાવતા ગણને ગણ એ નો ઘાતગણ કહેવાય. એટલે કે ઘાતગણમાં જે ઘટકો હોય એ ઘટકો બધા ગણ જ હોય. ઓકે, કારણ કે ગણના ઉપગણોનો ગણ, ઉપગણ એ કોઈ ગણ જ છે, એટલે આપેલ ગણના તમામ ઉપગણોનો ગણ એને સમાવતો ગણ, એટલે ઘાતગણમાં બધા જ ઘટકો એ ગણ હશે. ઓકે, જો પી ઓફ એ બરાબર પી ઓફ બી, એટલે કે એનો ઘાતગણ બરાબર બી નો ઘાતગણ, એટલે ગણ એનો ઘાતગણ બરાબર ગણ બી નો ઘાતગણ, એવું આપણને આપેલું છે. તો સાબિત કરો કે એ બરાબર, આના પરથી આપણે સાબિત કરવાનું ગણ એ બરાબર ગણ બી એવું સાબિત કરવાનું છે. ઓકે, અને આના માટે પણ આગળ આ રીતે એ બરાબર બી જસ્ટ આપણે મેં તમને જયારે પ્રકરણ ઉદાહરણ દાખલા ગણાવ્યા હતા ત્યારે એ બરાબર બી મારે સાબિત કરવાનું હોય તો મારે જો હું એવું સાબિત કરી દઉં કે એ ઉપગણ બી છે અને બી એ એનો ઉપગણ છે એવું સાબિત કરું, બંને અરસ્પર એકબીજાનો ઉપગણ છે તો એ સમાન ગણો છે, એટલે કે બરાબર ગણો છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે આનો ઉપયોગ કરીને આપણે આ વસ્તુ લેવાની છે અને અહીંયા આગળ એકચ્યુઅલી આપણે ગણ એ અને બી પરથી આપણે પી ઓફ એ અને પી ઓફ બી એવું કંઈક સાબિત કર્યું હતું. ઓકે, પી ઓફ એ છેદ બી એ રીતે આપણે સાબિત કર્યું હતું. ઓકે, ના પણ અહીંયા આપણે આ વસ્તુ લેવાની, એટલે ઘાતગણ એટલે આનો ઘટક શું હોય? તો આનો ઘટક હોય કોઈ ગણ, એટલે અહીંયા ગણની રીતે આપણે કોઈ ગણ આનો સભ્ય છે એ રીતે આપણે આગળ વધવું પડશે અને એના સિવાય એ ઉપગણ બી એવું સાબિત કર્યું. આના પહેલા જ મેં લખ્યું એ ઉપગણ બી મારે સાબિત કરવું હોય તો કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ હોય ત્યારે એક્સ બિલોંગ્સ ટુ બી એવું સાબિત કરીએ તો એ ઉપગણ બી, એટલે અહીંયા આપણે શરૂઆત તો કરવી પડશે કોઈ એના ઘટકમાંથી, પરંતુ આ વસ્તુનો ઉપયોગ કરવો હશે તો કોઈ ગણની વસ્તુ આપણે એટલે ગણનો આપણે સંદર્ભ લેવો પડશે, કારણ કે ઘાતગણના ઘટકો એટલે ગણ પોતે. એટલે અહીંયા આપણે શું કરીશું, ધારો કે x belongs to a છે તથા અહીંયા ઉપગણ્યું તથા ગણ એ નો કોઈ ઉપગણ x એવો છે કે જેથી x belongs to x કેપિટલ x. એટલે અહીંયા મેં શરૂઆત અહીંયા એ ઉપગણ બી સાબિત મારે કરવું હોય, કારણ કે એ બરાબર બી સાબિત કરવાનું એટલે મારે સાબિત કરવાનું છે એ બી નો ઉપગણ છે અને બી એ નો ઉપગણ છે. આ બંને વસ્તુ સાબિત કરું તો એ બરાબર બી એવું સાબિત થાય. અને એ ઉપગણ બી સાબિત કરવું હોય તો મારે કોઈક x belongs to a હોય ત્યારે x belongs to b એના પરથી આપણે સાબિત કરીએ તો એ ઉપગણ બી એવું સાબિત થાય. એટલે પહેલા મારે એ ઉપગણ બી સાબિત કરીને કોઈક x belongs to એવું લીધું, પરંતુ મારે અહીંયા ઉપયોગ શાનો કરવાનો છે, ઘાતગણ. ઘાતગણના ઘટકો શું હોય તો કે ગણ હોય, એટલે અહીંયા મારે કોઈ ગણનો મારે સંદર્ભ લેવો પડશે. એટલે અહીંયા
x બિલોંગ્સ ટુ a લીધું અને એના કોઈક એક ગણ x એવો છે કે જેમાં આ ઘટક આવેલો છે. ઓકે, નાવ એટલે અહીંયા આપણે આ વસ્તુ લઈએ, જસ્ટ x એનો ઉપગણ છે એવું આપણે લીધું છે, એટલે અહીંયા આપણે શરૂઆત કરીશું. યસ, x બિલોંગ્સ ટુ a અને જસ્ટ એના ઉપગણ કોઈ x માં x બિલોંગ્સ ટુ a છે. આના પરથી આપણે લખી શકીશું. યસ, યસ, આપણને એ તો આપ્યું છે x ઉપગણ એ વસ્તુ આપી, કારણ કે x એ ગણનો કોઈ ઉપગણ છે. એટલે આનો અર્થ થાય x એનો ઉપગણ છે અને એના તમામ ઉપગણોનો ગણ એ p ઓફ a કહેવાય. એટલે કે x એના ઘાતગણનો સભ્ય હોય, એટલે કે x બિલોંગ્સ ટુ p ઓફ a. નાવ અહીંયા આપણે આ શરતનો ઉપયોગ કરવાનો, p ઓફ a બરાબર p ઓફ b, એટલે આનો અર્થ p ઓફ a છે જે કે આપણે p ઓફ b લખી શકીએ. એટલે x એ p ઓફ b નો પણ સભ્ય છે, કારણ કે આપણા પાસે p ઓફ a ઇઝ ઇક્વલ્સ ટુ p ઓફ b એ શરત આપણે વાપરવાની છે. ઓકે, ના અહીંયા x બિલોંગ્સ ટુ p ઓફ b. p ઓફ b શું છે? એટલે b ના તમામ ઉપગણોનો ગણ. એનો અર્થ x એ b નો કોઈક ઉપગણ હશે, એટલે કે અહીંયા આપણે x ઉપગણ b એવું લખાશે. અહીંયા x ઉપગણ b અને બીજું વસ્તુ એ થશે કે અહીંયા x બિલોંગ્સ ટુ x છે, x ઉપગણ b છે, એટલે કે x એ b નો પણ ઘટક હશે, કારણ કે x ઉપગણ b એનો મતલબ x નો પ્રત્યેક ઘટક એ ગણ b નો પણ ઘટક છે. અહીંયા સ્મોલ x એ કેપિટલ x માં છે, તો સ્મોલ x એ b માં પણ થશે, માટે અહીંયા x બિલોંગ્સ ટુ b. આપણે શરૂઆત કરી હતી x બિલોંગ્સ ટુ a પરથી, આપણે સાબિત કર્યું x બિલોંગ્સ ટુ b, માટે એ છેલ્લે લખવાનું અહીંયા x બિલોંગ્સ ટુ a હોય ત્યારે x બિલોંગ્સ ટુ b થાય છે, માટે a ઉપગણ b. આ એક પહેલું પરિણામ આવ્યું. ઓકે, જસ્ટ આમાં ખાલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આપણે સાબિત કરવું તો x બિલોંગ્સ ટુ a પરથી આપણે x બિલોંગ્સ ટુ b આપણે સાબિત કરવાનું છે, પરંતુ ઉપયોગ કરવાનો છે ઘાતગણોની શરતનો. ઘાતગણના ઘટકો એક ગણ હોય એટલે જસ્ટ એનો કોઈ ઉપગણ x લીધો ને જે આઈનું મૂલ્ય છે એવું મેં અહીંયા બતાવ્યું. હવે મારે b ઉપગણ a સાબિત, આ જ પ્રોસેસ થઈ. ધારો કે y બિલોંગ્સ ટુ b તથા b નો કોઈ ઉપગણ y કેપિટલ Y એવો છે કે જેથી y બિલોંગ્સ ટુ y થાય. ઓકે, ના હવે અહીંયા y બિલોંગ્સ ટુ y અને એના સિવાય y એ કોનો ઉપગણ છે? b નો. એટલે અહીંયા આપણે y ઉપગણ b, y ઉપગણ b એનો મતલબ y એ b નો ઉપગણ છે. યસ, b ના તમામ ઉપગણોને સમાવતો ગણ એ b નો ઘાતગણ p ઓફ b થાય. એટલે y એ b ના ઘાતગણનો સભ્ય હોય, એટલે બિલોંગ્સ ટુ લખાશે y બિલોંગ્સ ટુ p ઓફ b. યસ, અહીંયા આ શરત પ્રમાણે p ઓફ a બરાબર p ઓફ b છે, p ઓફ b ની જગ્યાએ p ઓફ a લખી શકીએ. એટલે અહીંયા y બિલોંગ્સ ટુ p ઓફ a, કારણ કે p ઓફ a બરાબર p ઓફ b. યસ, y બિલોંગ્સ ટુ p ઓફ a. p ઓફ a એટલે એનો ઘાતગણ એટલે એના તમામ ઉપગણોનો ગણ. અહીંયા y બિલોંગ્સ ટુ p ઓફ a છે, y એ એનો કોઈક ઉપગણ હશે ત્યારે જ એના ઘાતગણનો એ સભ્ય છે. એટલે અહીંયા y ઉપગણ a, અને અહીંયા આપણે લખ્યું y બિલોંગ્સ ટુ y અને y ઉપગણ, અહીંયા y કેપિટલ Y ઉપગણ a એનો અર્થ y નો પ્રત્યેક ઘટક એ ગણ એનો પણ ઘટક છે. અહીંયા y એ કેપિટલ Y માં છે, એટલે સ્મોલ y એ એમાં પણ હશે જ. એટલે અહીંયા y બિલોંગ્સ ટુ a. આપણે શરૂઆત કરી હતી y બિલોંગ્સ ટુ b થી, ને એના પરથી આ જે શરત છે એના પરથી આપણે બતાવ્યું કે y બિલોંગ્સ ટુ a એટલે b ઉપગણ a. ઓકે, અહીંયા y બિલોંગ્સ ટુ b હોય ત્યારે y બિલોંગ્સ ટુ a થાય છે, માટે b ઉપગણ a. યસ, પહેલા પરિણામમાં a ઉપગણ b અને બીજા પરિણામમાં b ઉપગણ a, માટે પરિણામ 1 અને 2 પરથી a બરાબર b. યસ, જસ્ટ થોડા કન્સેપ્ચ્યુઅલ દાખલા છે, જસ્ટ પાછો એકવાર ગણશો તો તમને આ સમજાશે. જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થવી જોઈએ, બીજું કંઈ જ નથી. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલો ગણાય છે. ઓકે, નેક્સ્ટ 7મો દાખલો. કોઈ પણ ગણ a અને b માટે p ઓફ a યોગ p ઓફ b, એટલે a ના યોગ એનો ઘાત
અને બી ના ઘાતગણનો યોગગણ ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ એ યોગ બી. એ યોગ બી ના ઘાતગણ બરાબર છે કે નહીં, સાચું છે કે નહીં આપણે બતાવવાનું છે. તમારા જવાબની યથાર્થતા ચકાસવાની છે કે આપણે અહીંયા દ્રષ્ટાંત લઈને કરવાનું. એકચ્યુઅલી આ સાચું નથી, આપણે દ્રષ્ટાંત લઈને આપણે જોઈએ કે આપણે કોઈ ગણ એ ધારીએ, કોઈ ગણ બી ધારીએ, એમના આપણે ઘાતગણ જોઈએ અને પછી એ યોગ બી બનાવીએ અને એ યોગ બી ના ઘાતગણ જોઈએ અને આ બધા સમાન થાય છે કે નહીં એ વસ્તુ આપણે જોઈએ. ઓકે, ના અહીંયા ધારો કે યસ ગણ એ બરાબર 1 લો તથા જેટલા બને એટલા ઓછા ઘટકો લેવાના તથા બી બરાબર 2 લો. તો અહીંયા એ યોગ બી બરાબર શું થશે? એમાં પણ હોય અને બી માં પણ હોય, એમાં હોય અથવા બી માં હોય, એટલે આ થશે એ યોગ બી 1 2 થશે. હવે આના પરથી આપણે લખીએ પી ઓફ એ એટલે એ ના ઉપગણોની નો ગણ. એના ઉપગણો એટલે કે એમાં ઘટકો કેટલા છે? 1, એટલે એના ઉપગણોની સંખ્યા 2⁻1 બેની એક એટલે કે 2. એટલે કે આપણને જાણીએ છીએ કે 5 એ પ્રત્યેક ગણનો ઉપગણ છે અને ગણ પોતે બી એનો ઉપગણ છે. એટલે ગણ એ એટલે આનો ઉપગણ થાય એટલે કે આ ઉપગણ જશે અહીંયા 2 આ થઈ ગયા. યસ, એ બરાબર 1 એના 2 ઉપગણો 5 અને ગણ પોતે. એ જ રીતે પી ઓફ બી એટલે કે બી ના બધા જ ઉપગણોનો ગણ, એમાં પણ એક જ ઘટક છે એટલે અહીંયા 5 અને 2 આ વસ્તુ થશે. નાવ એના સિવાય હવે આપણે જોઈએ આ બંનેનો યોગ પી ઓફ એ, કારણ કે આ વસ્તુ બતાવવાની છે. યોગ પી ઓફ બી એટલે આ બેનો યોગ ગણ. આ બેના યોગમાં 5 તો બંનેમાં કોમન છે, પછી આ 1 આવશે અને 2 આવશે. ઓકે, આને આપણે પરિણામ 1 કહીએ. હવે આપણે પી ઓફ એ યોગ બી એટલે કે એ યોગ બી ના ઘાત ગણો એટલે અહીંયા પી ઓફ એ યોગ બી. ઓકે, એ યોગ બી માં કેટલા ઘટકો છે? 2 ઘટકો છે એટલે એના ઉપગણોની સંખ્યા 2 ની 2 ઘાત એટલે કે 4 એના ઉપગણો કહેવાય. ના એનામાં 5 કમ્પલસરી બધાનો ઉપગણ છે, ગણ પોતે એનો ઉપગણ હોય એટલે કે આ 1 2, એના સિવાય બીજા 2 ઘટકો આ થશે 1 અને 2. ઓકે, આ થશે પી ઓફ એ યોગ બી. આ પી ઓફ એ યોગ પી ઓફ બી છે અને જ્યારે આ પી ઓફ એ યોગ બી. હવે બંને સરખાઓ સમાન છે કે અલગ અલગ છે? સમાન નથી, કારણ કે આમાં 1 2 છે, આ 1 2 વાળો ઘટક આમાં નથી. ઓકે, યસ, 1 અને 2 પરથી પી ઓફ એ યોગ પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પી ઓફ એ યોગ બી. માટે કોઈ પણ ગણ માટે કોઈ પણ ગણ એ અને બી માટે પી ઓફ એ યોગ પી ઓફ બી બરાબર પી ઓફ એ યોગ બી એ સત્ય નથી, સાચું નથી એવું આપણે અહીંયા લખી શકીએ. ઓકે, સો આ રીતે આ દાખલાઓ આપણે કરવાના છે. ઓકે, ઝડપથી જોઈ લો અને હજુ હું તમને એક 8મો દાખલો બતાવી દઉં. ये स्टूडेंट्स ने 8મો અને 9મો બંને દાખલા લખી નાખ્યા. બહુ જ ઇઝી છે, ગુણધર્મનો ઉપયોગ કરીને કરવાનું છે. ઓકે, કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી અને એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી. જે સાબિત પરિણામ આપણે સાબિત કરવાના છે. આપણે એક પછી એક લઈશું. પેલું આ પરિણામ સાબિત કરીશું. જે આપણને ખબર છે કોઈ વસ્તુ સાબિત કરવી હોય તો જે બાજુ વધારે પદો હોય એના પરથી એને સાદુરૂપ આપીને આપણે ઓછા પદો તરફ જઈએ. અહીંયા એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી એવું સાબિત કરવું છે. તો આપણે આ વસ્તુ જમણી બાજુ લઈ લઈશું એના પરથી આપણે આ વસ્તુ બતાવીશું. એટલે અહીંયા આપણે એ છેદ બી યોગ એ માઇનસ બી. ઓકે, નાવ આના પરથી આપણે યસ એ માઇનસ બી એનું બીજું સ્વરૂપ મેં તમને કીધું છે અને લખાવડાયું પણ છે. એ માઇનસ એ બીજું કઈ નહીં એ છેદ બી ડેશ છે. એટલે અહીંયા આપણે એ છેદ બી યોગ આની જગ્યાએ એ છેદ બી ડેશ, કારણ કે એ માઇનસ બી બરાબર એ છેદ બી ડેશ આ વસ્તુ થશે. નાવ હવે મેં તમને કીધું છે કે આપણે ઘણીવાર જે સૂત્રો લખતા હોઈએ છીએ, સમીકરણ લખતા હોઈએ છીએ, ડાબી બાજુથી જમણી બાજુનું શું પરિણામ આપણે યાદ રાખતા હોઈએ, પણ જમણી બાજુથી ડાબી બાજુ લખાય એ વસ્તુમાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ. તો અહીંયા આ વસ્તુ છે એ છે, બંનેમાં છેદ છે, બંનેમાં પહેલો પદ એ છે ને યોગ છે.
એકચ્યુઅલી આ આપણા પાસે વિભાજનનો ગુણધર્મ છે. યોગ અને છેદની ક્રિયાઓ ભેગી છે અને વિભાજનનો ગુણધર્મ છે. શું થશે? આ એ યોગ બી છેદ સોરી એ છેદ થશે. યસ, એ છેદ બી યોગ બી ડેશ. જો તમે વિભાજન પ્રમાણે એ છેદ બી યોગ એ છેદ બી ડેશ. યસ, આ વસ્તુ લખાયું કારણ કે આપણને ખબર છે એ છેદ બી યોગ સી બરાબર એ છેદ બી યોગ એ છેદ સી. યસ, અહીંયા સી ની જગ્યાએ બી ડેશ છે. યસ, આ વસ્તુ થઈ જશે. નાવ બી યોગ બી ડેશ કોઈ પણ ગણનો તેના પૂરક ગણ સાથે યોગ ગણ એટલે કે સાર્વત્રિક ગણ. એટલે આ થશે બી યોગ બી ડેશ. બી અને એના પૂરક ગણ બી ડેશ નો યોગ ગણ એટલે સાર્વત્રિક ગણ. આ બધા જે ગુણધર્મો છે આપણા પાસે, યસ, એનો જ ઉપયોગ કરવાનો છે. એ છેદ યુ કારણ કે બી યોગ બી ડેશ બરાબર યુ સાર્વત્રિક ગણ. યસ, કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ સાથેનો છેદ ગણ એટલે ગણ પોતે. એટલે એ છેદ યુ બરાબર એ, જે આપણે સાબિત કરવાનું છે કારણ કે એ છેદ યુ બરાબર એ. યસ, આ છેદના ગુણધર્મો છે, બીજું કઈ જ નથી. યસ, આ રીતે આ દાખલો સાબિત થઈ જાય. યસ, સેમ વે આપણે બીજો પણ કરી શકીએ છીએ. અહીંયા યસ, બીજા દાખલામાં બીજા પરિણામમાં આપણા પાસે ડાબી બાજુ મોટી સંખ્યા આપી છે, તો અહીંયા એ યોગ બી માઇનસ એ. યસ, આ જ લોજિક. અહીંયા એ માઇનસ બી એટલે કે એ છેદ બી ડેશ, બી માઇનસ એ એટલે બી છેદ એ ડેશ. એટલે અહીંયા એ યોગ બી છેદ એ ડેશ કારણ કે બી માઇનસ એ ઇઝ ઇક્વલ્સ ટુ બી છેદ એ ડેશ. અને આ સરે બધું લખાવડાયું છે. યસ, હવે આપણે અહીંયાનું વિભાજન કરી દઈએ તો અહીંયા એ યોગ બી છેદ એ યોગ એ ડેશ. યસ, જે રીતે અહીંયા બી યોગ બી ડેશ આવ્યું એ રીતે અહીંયા એ યોગ એ ડેશ આવ્યું. એટલે અહીંયા એ યોગ બી છેદ યુ કારણ કે એ યોગ એ ડેશ બરાબર આપણે યુ લખી શકીએ છીએ. ના, કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ સાથેનો ગણ છેદ ગણ એટલે ગણ પોતે. અહીંયા એ યોગ બી નો યુ સાથેનો છેદ ગણ છે, આ ગણ પોતે જ થશે. એ યોગ બી એટલે આ થશે એ યોગ બી, જે આપણે સાબિત કરવાનું છે. યસ, મળી ગયું. આ રીતે આ ગુણધર્મોનો ઉપયોગ કરી એકદમ ઇઝીલી સ્ટ્રેટ ફોરવર્ડ મેનરમાં આપણે એને સાબિત કરી શકીએ છીએ. ઓકે, કઈ બહુ મોટી દાળ નથી મારવાની. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીંયા ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો. યસ, આ રીતે જ કરવાનું છે. પહેલું આપણે એ યોગ એ છેદ બી બરાબર આપણે એ સાબિત કરવાનું છે. ના, એમ જોવા જઈએ ને તો અહીંયા ડાયરેક્ટ ગુણધર્મ એપ્લાય કરી શકાય છે આપણાથી, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ના, અહીંયા આપણે છતાંય છે ને આને તમે યસ વિભાજન કરી દો. એકચ્યુઅલી એ છેદ બી એનો ઉપગણ છે તો એનો જવાબ એ જ આવવો જોઈએ, પણ છતાંય આપણે જસ્ટ આને વિભાજન કરીએ તો એ યોગ એ છેદ એ યોગ બી. યસ, એ યોગ એ લખાશે છેદ એ યોગ બી. ઓકે, યસ, અહીંયા આપણે જોઈએ તો અહીંયા બી એ જ વસ્તુ થતી હતી એમ જ્યારે કરતા તો એ યોગ બી છે ને એ છે. યસ, એ યોગ બી નો અર્થ એ માં હોય અથવા બી માં હોય. એનો અર્થ એ યોગ બી માં બધા એના ઘટકો આવી જ ગયા હશે, એટલે કે એ યોગ બી નો ઉપગણ થશે. જો એ બી નો ઉપગણ હોય તો એ છેદ બી બરાબર આપણે એ લખતા હતા. અહીંયા એ યોગ બી નો ઉપગણ છે, આનો છેદ એ લખાશે. એટલે અહીંયા બરાબર એ, કારણ કે એ ઉપગણ એ યોગ બી. ઓકે, અને બીજામાં ડાયરેક્ટ દાખલો એ જ છે. બીજું પરિણામ આ રહ્યું આપણા પાસે એ છેદ એ યોગ બી બરાબર યસ, આ જ પરિણામ છે, કઈ નવું નથી. અહીંયા એ છેદ એ યોગ બી. યસ, એ યોગ બી નો અર્થ એમાં હોય અથવા તો બી માં હોય, એટલે એનો અર્થ એના બધા જ ઘટકો એ યોગ બી માં હશે. એ ગણ એ યોગ બી નો ઉપગણ છે ને એટલે ગણ બી પણ એ યોગ બી નો ઉપગણ જ થાય. એટલે અહીંયા એ બી નો ઉપગણ હોય તો
એ છેદ બી બરાબર એ લખાય તો એ જ રીતે અહીંયા એ યોગ બી નો ઉપગણ છે તો આ બેનો છેદ ગણ એ જ થશે કારણ કે એ ઉપગણ એ યોગ ઓકે જસ્ટ આ રીતનું ગુણધર્મો છે કઈ નવું નથી કઈ એક્સ્ટ્રા નથી જે ભણ્યા છે બેઝિક ડેફિનેશન છે એ વસ્તુનો ઉપયોગ કરીને આપણે બહુ સરળતાથી આ વસ્તુ સાબિત કરી દીધી ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા હું 9 દાખલા સુધી મેં તમને સ્વાધ્યાય 1 ના પ્રક્રિયાના બતાવી દીધા છે ઓકે બાકી થોડા ઘણા રહેશે હું તમને એ નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરીશ આજનું હોમવર્ક તમારે જેટલા દાખલા મેં તમને ગણાવ્યા છે પાછા તમારે ગણીને બતાવવાના છે યસ એટલે અહીંયા આજનું હોમવર્ક થશે સ્વાધ્યાય 1 એમાં એક્ઝામ્પલ 2 ટુ એક્ઝામ્પલ 9 જે આજે મેં ગણાવ્યા છે બધા કન્સેપ્ચ્યુઅલ હતા એટલે જ મેં બધા જ ગણાવ્યા છે એટલે બધા જ દાખલાઓ 2 થી 9 પાછા તમારે ગણીને હોમવર્કમાં મને બતાવવાના છે ઓકે આજનું લેક્ચર હું અહીંયા પૂરું કરું છું અને નેક્સ્ટ લેક્ચર આ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર હશે ઓકે ફાઇન